સુરતમાં મોટી ટ્રેન દુર્ઘટના બનતા રહી જવા પામી છે। વાત કરી રહ્યા છે કિમ વિસ્તારની। સુરતના કિમ રેલવે સ્ટેશન ખાતે સુરતથી ઉપડેલી દાદર પોરબંદર એક્સપ્રેસ ટ્રેનના 4 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા, જેને લઈને મુસાફરોને આંચકો લાગતા ગભરાઈ ગયા હતા। જો કે સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી। દેશમાં છેલ્લા ઘણા સમયથી ટ્રેન પાટા પરથી ઉતરી જવાની ઘટનાઓ સામે આવી રહી છે। તેમાં હાલ ગુજરાતમાં સુરત પાસે કિમ સ્ટેશનમાં દાદર પોરબંદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરી જવાના સમાચાર સામે આવ્યા છે, જેમાં ટ્રેનના 4 ડબ્બા પાટા પરથી ઉતરી જતા અકસ્માત સર્જવા પામ્યો હતો। મળતી માહિતી મુજબ અકસ્માતમાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી। પશ્ચિમ રેલવેના એક અધિકારી અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર એક્સપ્રેસની પેસેન્જર ભરેલી ટ્રેનનો ડબ્બો ખડી પડ્યો હતો। એન્જિન પછીનો પાર્સલનો ડબ્બો પાટા પરથી નીચે ઉતર્યો હતો। જોકે ટ્રેનની સ્પીડ એકદમ જ ઓછી હોવાને કારણે મોટી દુર્ઘટના ટળી છે, તો ટ્રેનમાં આંચકો લાગતા મુસાફરો પણ ગભરાઈ ગયા હતા। છેલ્લા ઘણા સમયથી બની રહેલી આવી ઘટનાઓને કારણે ટ્રેનમાં મુસાફરી કરતા લોકોની સુરક્ષાને લઈને મોટો પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે। ભારતીય રેલવેમાં મોટાભાગે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો મુસાફરી કરતા હોય છે, ત્યારે અવારનવાર બનતી આવી ઘટનાઓએ લોકોમાં ભયનો માહોલ સર્જવા પામ્યો છે। બ્યુરો રિપોર્ટ G10 ન્યૂઝ।